ગુજરાતી હતો તે પાકિસ્તાનની બોર્ડરમાં ભરતી થઈ, પહેલી વાર ડ્યુટી લાગી, પાકિસ્તાનના બોર્ડર ઉપર ઊભો હતો. એને તો એમ કે આપણે 18 વર્ષ હોય શાંતિથી નીકળી જાય, પછી ઘેર જઈને આરામ કરીશું, પેન્શન તો આવશે. તે સાહેબ બરાબર હવે ત્યાં ઊભો હતો ને, હું રાતનું રોજ પેલું યુદ્ધ થાય ને એટલે ઇન્નમ ગોળીઓ ફૂટે ને તો મને તકલીફ થાય. મારે કેવું હોય તો સાચું કા ગોળીઓ ફૂટે, તો કે બોર્ડર ઉપર શું મજાક કરતા હોય? પણ મૂળ ગુજરાતી બુદ્ધિ ને. રાતનું 2 વાગે ઉઠ્યો, 2 વાગે ઉઠીને આમ પાકિસ્તાનની બોર્ડર ઉપર મોઢું કરી અને અવાજ મારે, છે કોઈ અબ્દુલ, છે કોઈ અબ્દુલ, એ રહીમ છે કોઈ રહીમ. હવે 2 વાગે કોક તો હોય જ ને એ બાજુ એવું નામ બોલે એટલે તે બાપડો ઉઠીને બહાર નીકળે, એમ કે કોક બોલાવતું હોય છે. બહાર નીકળ્યા, કોણ બોલાવે છે? ધાળ ગોળી મારીને ઊંઘી જાય. બીજા દાડ પાછો 2 વાગે ઉઠે, ગફાર છે કોઈ ગફાર, રહીમ છે કોઈ રહીમ. હવે પેલા બાપડા નીંદર માં કોઈક અવાજ મારે એટલે એને એમ કે અમારા સાહેબ બોલાવતા છે. આમ આખો ચોરતું ચોરતું બહાર આવે, ધાડ ગોળી મારીને ઊંઘી જાય. આવું 5 દાડા ચાલ્યું. પછી એને બુદ્ધિ આવી કે મારા આપણું 5 જણા ઓછા થઈ ગયા. આખું ગુજરાતી આવ્યો, નક્કી રાતના 2 વાગે રાડો નાખે છે અને સવારે એક આપણો ઓછો હોય તે 1 વાગે ઉઠ્યા. 7 પાકિસ્તાનના સૈનિકો 1 વાગે ઉઠ્યા અને હું એક જણાને ગુજરાતી આવડતું હતું, એને કીધું તું ગુજરાતી નામ બોલ. હન સાહેબ એને અવાજ કર્યો, એ ભાઈ મગન છે કોઈ મગન, સગન છે કોઈ સગન. કોઈ નો આવ્યું. 2 વાગ્યા સુધી રાડ્યો નથી, કોઈ નો આવ્યું. તે પછી કંટાળીને ઊંઘી ગયા. તે પેલો 2:30 વાગે ઉઠ્યો, એ ભાઈ સગન ને મગન નું કોને કોમ હતું? ઓલા પોચ ને એટલે થા 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 થા